નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનું આપની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના આ અગત્યના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ પરીક્ષા માટે જેવી રીતે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, ઇંગ્લિશ આ દરેક ક્વેશ્ચનની અંદર આપણે ધૂમ મચાવી દીધી છે, એવી જ રીતે ફરી એક વખત તમારા માટે આવી ગયા છીએ કોમ્પ્યુટર વિષયની અંદર પણ આપણે ધૂમ મચાવવાની છે। એટલે કે કોમ્પ્યુટર વિષયની અંદર પણ આપણે સારામાં સારો સ્કોર કવર કરવાનો છે। ત્યારે આજના સેશનની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સ કોમ્પ્યુટર વિષય અને એની અંદર અગત્યના આઈએમપી એમસીક્યુ। તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને અત્યારે જ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક સેશનની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે આજના સેશનની। આજનો જે વિડિયો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો। આ કન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એકદમ શાંત મગજ રાખીને આ પાઠને સમજવા પ્રયત્ન કરજો। હું આ પાઠને સમજાવવા માટે પહેલા પ્રયત્ન થિયરી બેઝ પર કરું છું ને પછી હું પ્રેક્ટિકલ બેઝ પર આવું છું, મીન્સ કે એમસીક્યુ સોલ્વ કરાવું છું। તો સૌથી પહેલો જે કન્સેપ્ટ છે એ સૌથી પહેલો કન્સેપ્ટની અંદર આની અંદર જે આવે છે એ સમજવા પ્રયત્ન કરીએ। અહીંયા હું લખી દઉં છું એટલે ખ્યાલ આવશે। સૌથી પહેલાં પાઠનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો। તમે અત્યારે આની તરફ ધ્યાન ન આપતા, હું અહીંયા જે લખું છું ને તે ધ્યાન આપજો। પ્રોગ્રામિંગ લેંગ્વેજના આજે સમજાવું છું તે સમજો, પછી આની અંદર આપણે આવીએ। પ્રોગ્રામિંગ ભાષાના બે પ્રકાર છે, એક સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ અને બીજું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ। એક કયું આવશે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ અને બીજું કયું આવશે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ। સ્ટ્રક્ચર એટલે શું? બંધારણ, અને ઓબ્જેક્ટ એટલે શું એ વસ્તુ તમને સમજાવું। ઓબ્જેક્ટ એટલે એક વસ્તુ, બંનેમાં ડિફરન્સ શું છે? સ્ટ્રક્ચર એટલે દાખલા તરીકે પ્રણાલી સ્કૂલે જાય છે, એનો ફર્સ્ટ લેક્ચર છે કેમેસ્ટ્રીનો મંડે, સેકન્ડ લેક્ચર બી કેમેસ્ટ્રીનો છે, થર્ડ લેક્ચર છે ફિઝિક્સ, ફોર્થ લેક્ચર બી ફિઝિક્સ છે, ફિફ્થ લેક્ચર છે ઇંગ્લિશ, સિક્સ્થ લેક્ચર છે કોમ્પ્યુટર, સાતમો અને આઠમો લેક્ચર જે છે પ્રેક્ટિકલ, કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ। આ ટાઈમ ટેબલ છે મંડેનું। તમે શ્યોર કહી શકો કે આ જ બેક ટુ ટાઈમ ટેબલ મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે રહેશે? આ જ બેક ટુ નહીં, મંગળવારે પાછું બીજું ટાઈમ ટેબલ ચેન્જ થશે, બુધવારે પાછું ટાઈમ ટેબલ ચેન્જ થશે। હવે એક્સિડન્ટલી એવું થાય છે કે મંગળવારે કોમ્પ્યુટરનો પીરિયડ છે અને તે સમયે કદાચ સર એબસન્ટ હોય અને બીજા કોઈ સર આવી જાય તો સામેવાળા વિદ્યાર્થીના પહેલાં માઇન્ડમાં શું સેટ થાય? આજે તો કોમ્પ્યુટરનો લેક્ચર છે અને આ સર કેમ આવી ગયા? બંધારણ ખોરવાઈ ગયું। ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ। સ્ટ્રક્ચર મીન્સ જે પ્રમાણેની વાક્ય રચના હોય તે પ્રમાણે જ સી લેંગ્વેજ જે છે ને સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ કહેવામાં આવે। કેમ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ કહેવામાં આવે? સોફ્ટવેર બદલે ને એટલે વાક્ય રચના બદલાય। ઘણા બધા સી લેંગ્વેજમાં ટર્બો સીમાં કરતા હોય તો એની વાક્ય ના આવે, તે બેઠી જ વાક્ય રચના કોડ બ્લોક્સમાં ન ચાલે, એ બેઠી વાક્ય રચના લિનક્સમાં ન ચાલે। પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક જ છે, કઈ? સી લેંગ્વેજ, પણ સોફ્ટવેર બદલાયો, વાક્ય રચના બદલાઈ, ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચર। જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો મોટામાં મોટો બેનિફિટ્સ કયો? એ વસ્તુ પર કામ કરે, મીન્સ કે પ્રોગ્રામ પર કામ કરે, ભલે કે પછી સોફ્ટવેર ગમે તે હોય, વાક્ય રચના તો સિમિલર જ રહી। ફોર એક્ઝામ્પલ, પ્રણાલી છે, એકતા છે અને આરટી છે। પ્રણાલી યુઝ કરે છે મેકિન્ટોશ ઓએસ, મેકબુક, એકતા યુઝ કરે છે વિન્ડોઝ
અને આરટી યુઝ કરે છે લિનક્સ. હવે પ્રણાલીએ જાવાની અંદર એક પ્રોગ્રામ બનાવ્યો. શેમાં બનાવ્યો? મેકબુકમાં. એકતાને એવું થયું છે કે આ જ બેઠો પ્રોગ્રામ મને જોઈએ છે, પણ કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં? વિન્ડોઝમાં. તો પ્રણાલી પેનડ્રાઈવ લેશે, પ્રોગ્રામ કોપી કરશે અને એકતાના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરશે, તો વાક્યરચના નહીં બદલાય, એ જ વાક્યરચના રહી. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ આ. સેકન્ડ થિંગ, સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની અંદર ડેટા ટાઈપ આવે. પહેલો સવાલ સર ડેટા ટાઈપ એટલે શું? હું આખા પાઠનું કન્ક્લુઝન કહું છું. આ બહુ વિડીયો ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. બહુ લાંબો વિડીયો છે. આ વિડીયો લાંબો બનવાનો જ છે, એના માટે બહુ ધ્યાનથી સમજજો. જો બબ્બે સ્લોટમાં જોજો, થોડોક જોજો, પાછળ જોજો, પાછળ જોજો. એ કારણ કે અમુકને એવું લાગે સર બદામ પૂરી, તમને કે સર બદામું છે, યાદ રાખવાની. બદામ ખાય ને સસ્તું સારું, મેન્ટોસ દિમાગ કી બત્તી જલાય, સસ્તું ને સારું. પણ એક વસ્તુ સમજો, આ બધી વસ્તુ કરતાં બી આ સમજવા જેવું છે કે તમારે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની અંદર ડેટા ટાઈપ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની અંદર ડેટા ટાઈપ શબ્દો વારે ઘડી આવશે. તો ડેટા ટાઈપ એટલે શું? ચલમાં કેવા પ્રકારની વિગત દાખલ કરવી છે તેને શું કહેવામાં આવશે? ડેટા ટાઈપ. હવે ચલમાં કેવા પ્રકારની વિગત એટલે શું? દાખલા તરીકે એ બરાબર લખ્યું છે મેં 10 અને બી બરાબર લખ્યું છે 10.5 અને સી બરાબર લખ્યું છે એ. બરાબર છે? જોજો, એ બરાબર કેટલા લખ્યા છે? 10. તો 10 કયા પ્રકારની સંખ્યા થઈ ગઈ? પૂર્ણાંક થઈ ગઈ. 10.5 કયા પ્રકારની સંખ્યા થઈ ગઈ? અપૂર્ણાંક થઈ ગઈ. એ કયા પ્રકારની વેલ્યુ થઈ ગઈ? કેરેક્ટર પ્રકારની વેલ્યુ થઈ ગઈ. તો ચલમાં તો અલગ અલગ પ્રકારની વેલ્યુ સ્ટોર થાય ને, તો એ વેલ્યુ સ્ટોર કરવા માટે જે શબ્દ વપરાય એને શું કહેવામાં આવે છે? ડેટા ટાઈપ. હવે એ ડેટા ટાઈપ જે છે સી લેંગ્વેજમાં 3 આવે. આપણે સી લેંગ્વેજ નથી, આપણે જાવાનું પકડી ચાલવાનું છે. જાવાની અંદર ડેટા ટાઈપ કેટલા આવશે? 8. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેજ નંબર 134. તમને કે આ તો છઠ્ઠો પાઠ, સાતમા પાઠનો કન્સેપ્ટ છે. બધું ભેગું જ ચાલશે હવે, કારણ કે જાવા ચાલુ થયું છે. છઠ્ઠો પાઠ, સાતમો પાઠ, આઠમો પાઠ, નવમો પાઠ, 10મો પાઠ, 11મો પાઠ, આ 5 પાઠ જાવાના છે. તો જાવાની અંદર ડેટા ટાઈપ કેટલા આવે છે? 8. કયા 8 ડેટા ટાઈપ છે? તો તમે જોઈ શકો છો, પેજ નંબર 134 મેં તમને કીધું. પેજ નંબર 134 મેં કીધું, જોઈ લેજો ખાસ. 7મા પાઠમાં સુધારો કરાવું છું, ખાસ સમજજો. આ છઠ્ઠા પાઠમાં બધું બહુ આવે છે, પણ 7મો પાઠ બી વચમાં ઇન્ક્લુડ એટલા માટે કરવો પડે છે કે 7મા પાઠના ડેટા ટાઈપ તમે સમજી લેશો ને તો છઠ્ઠા પાઠનો કન્સેપ્ટ તમારા મગજમાં બેસશે. જોઈ લો, અહીંયા પેજ નંબર 134 ઉપર આ જે લખ્યું છે ને, જો આ ડેટા ટાઈપ. કેટલા ડેટા ટાઈપ છે? 8. બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેર અને બુલિયન. રેન્જ જોડકામાં બોર્ડમાં પૂછાયેલી છે. આ જે રેન્જ છે ને, રેન્જ એ બોર્ડમાં પૂછાય છે. દાખલા તરીકે બાઇટની રેન્જ કેટલી છે? -128 થી 127, એટલે -128 થી +127. શોર્ટની રેન્જ છે -32,768 થી +32,767. ઇન્ટીજરની રેન્જ છે -2 અબજ 14 કરોડ 74,83,648 થી +2 અબજ 14 કરોડ 74,83,647. તમને કહેશે આટલું બધું યાદ કરી રહી? હું કોમ્પ્યુટરનો સર છું અને 2014ની ચોપડી છે, એટલે આખી ચોપડી મોડે છે પાના નંબર સહિત. તમે એની ટાઈમ કોલ કરીને પૂછો ને કે સર મને આ ટોપિકમાં હું પાના નંબરને લાઈન સહિત તમને કહી દેવા કે આ પાનામાં આ લાઈન વાંચી નાખ. કમ્પ્લીટ આખી ચોપડી મોડે થઈ ગઈ છે. એનું કારણ છે અંદર હું ઇન્વોલ્વ થયો છું, મેં જીવ રહેલો છે એની અંદર, એટલા મારે ચોપડીને પાના નંબર મોડે થઈ ગયા છે. એની ટાઈમ કોલ કરજો, પૂછજો સર આ ટોપિક નથી મળ્યું, હું પાના નંબર લાઈન સહિત બોલી દઈશ. હવે આ જે આવી રેન્જ, એ રેન્જ આવી કેવી રીતે? થોડોક વિષય બદલી થયો ને, પણ આ સમજાવટ પર એવું છે. પછી છઠ્ઠા પાઠ પર પાછો આવું છું. આ રેન્જ આવી કેવી રીતે? તો ચોપડીમાં સૂત્ર આપ્યું છે.
આ સૂત્ર આપ્યું છે જુઓ, -2 b-1 થી +2 b-1 -1. આ સૂત્ર ખોટું છે, પણ બોર્ડમાં પૂછે તો આ જ લખવાનું. તમને કહેશે તમે ડબલ ઢોલકી વગાડો છો, એવું નહીં. ચોપડીની અંદર આ જે સૂત્ર આપ્યું છે એ ખોટું છે. આનું રિયલ સૂત્ર જે હું બોલું છું તે જોઈ લેજો. રિયલ સૂત્ર આવે છે આઈડવા -2 b-1 થી +2 b-1 -1. આ રિયલ સૂત્ર છે. તમને કે સર કેવી રહ્યું, તો આપણે શોર્ટની રેન્જ શોધવા પ્રયત્ન કરીએ. શોર્ટની રેન્જ શોધવા પ્રયત્ન કરીએ. શોર્ટની રેન્જ કેટલી છે? શોર્ટ ડેટા ટાઈપની રેન્જ કેટલી છે? -32,768 થી +32,767. આ એની રેન્જ છે. આ રેન્જ આવી કેવી રીતે? આ સૂત્રની મદદ વડે. કેવી રીતે? -2 b. હવે b તરીકે કોની વેલ્યુ લેવાની? b તરીકે કઈ વેલ્યુ લેવાની? બીટ વેલ્યુ. કઈ વેલ્યુ? બીટ વેલ્યુ, નોટ અ બાઇટ વેલ્યુ, ઓનલી ફોર બીટ વેલ્યુ. 8 બીટ બરાબર 1 બાઇટ થાય છે. 8 બીટ બરાબર કેટલા બાઇટ થાય? 1 બાઇટ થાય. ચોપડીમાં તમે જોઈ શકો છો કે શોર્ટ ડેટા ટાઈપ 2 બાઇટ જગ્યા રોકે છે. કેટલા બાઇટ? 2 બાઇટ. તો કેટલા બીટ થાય? વેરી ગુડ. કેટલા બીટ થાય? 16 બીટ થાય. ફરી એકવાર બોલું છું, બી તરીકે બીટ વેલ્યુ લેવાનું છે, નોટ અ બાઇટ વેલ્યુ. 8 બીટ બરાબર 1 બાઇટ થાય છે. ખ્યાલ આવે છે ને? હવે 8 બીટ બરાબર 1 બાઇટ થાય છે તો બટ નેચરલ છે કે 16 બીટ થવાના, કારણ કે શોર્ટ ડેટા ટાઈપ 2 બાઇટ જગ્યા રોકે છે. કેટલા બાઇટ રોકે છે? 2 બાઇટ. આપણે બીટની વેલ્યુ લેવાનું છે તો 8 દુના 16 થઈ ગયા, 16 બીટ થઈ ગયા. હવે એ 16 બીટની વેલ્યુ અહીંયા આપણે મૂકીએ, -2^15 થી +2^15 -1 થઈ જાય. 2 નો 15 ઘાત, કારણ કે 16 ઓછા 1 એટલે 15 થઈ ગયા. 16 ઓછા 1 15 થઈ ગયા. ચોપડીમાં આ -1 અહીંયા આપ્યા છે જુઓ, આ -1 અહીંયા છે, જે ખોટું છે. પણ બોર્ડમાં પૂછે તો આ જ લખજો. ચોપડી જ મેઇન છે. સૂત્ર ભલે ખોટું છે પણ બોર્ડની ચોપડી, કારણ કે આખા ગુજરાતમાં હું સુધારો કરાવવા નથી જવાનો. આ વિડીયો જેટલા જોશે તે લોકોને ખબર પડશે, પણ બધા થોડા વિડીયો જોવાના છે. તો ચોપડીનું પૂછે તો ચોપડીનું જ લખવાનું છે. ચોપડી ભલે ખોટી છે પણ લખવાનું આ જ. યાદ રાખજો, પહેલા પાર્ટમાં બી એવી મિસ્ટેક છે. પહેલો પાર્ટ છે ને, પહેલો પાર્ટ, એમાં બી મિસ્ટેક છે. ચેકબોક્સને પહેલેથી પસંદ કરું ને તો ઇનિશિયલી ચેકડ આવે. ત્યાં ચોપડીમાં લખ્યું છે ઇનિશિયલી સિલેક્ટેડ. ચેકબોક્સને પહેલેથી પસંદ કરીને લાવવું હોય તો ઇનિશિયલી ચેકડ આવે, ને ચોપડીમાં લખ્યું છે ઇનિશિયલી સિલેક્ટેડ. તો ચોપડી જ સાચી. ચોપડીને તો સુધારો નહીં કરતા, ભલે ખોટી છે પણ આપણે સાચી માનીને ચલાવવાનું છે. બોર્ડ બી ચોપડીને જ પ્રાધાન્ય આપશે. તમને કે સર ચોપડી ખોટી તો ચોપડી જ સાચી. ખોટું મને ખબર છે કે આ ખોટું છે, પણ ચોપડી સાચી. ઓકે. હવે 2 નો 15 ઘાત જો તમે ગણવા જાઓ, આઈ થિંક તમે કેલ્ક્યુલેટ કરી લીધો હશે, કારણ કે મેં વિષય બદલી કરી એટલે કોઈ કેલ્ક્યુલેશન બી કરી દીધું હશે કે 2 નો 15 ઘાત. તો 2 નો 15 ઘાત કેટલો આવે? -32,768 થી પ્લસ એ જ વેલ્યુ અહીંયા આવે, પણ -1 નીકળી જાય એટલે 32,767 થઈ ગયા. ઇટ ઇઝ કોલ્ડ ડેટા ટાઈપ. ને ડેટા ટાઈપની જે રેન્જ છે આ જોઈ લેજો. હું રાખી મૂકું છું થોડીક વાર, પછી હું ડિલીટ કરું, જેથી તમારા મગજમાં બેસે. બરાબર છે? આ ખાસ જોજો, બંને બાજુ હું રહું છું સ્ટેબલ, તમારા મગજમાં બેસે કે આ કઈ રીતે આવ્યું. ખાસ જોજો, જો પાછું રિવર્સ કરીને જોજો, 10 સેકન્ડ બેક કરીને, તમારા મગજમાં બેસી જાય. હવે જોજો ખાસ, હું આને ડિલીટ કરું છું. હવે મેઇન ટોપિક, છઠ્ઠો પાઠ પાછો. તો મેં તમને સમજાવ્યું કે પ્રોગ્રામિંગ લેંગ્વેજના કેટલા પ્રકાર છે? 2. કયા કયા? સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. તો સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગનો ડિફરન્સ મેં તમને સમજાવ્યો કે સ્ટ્રક્ચર એટલે બંધારણને, ઓબ્જેક્ટ એટલે એક વસ્તુ. ઓબ્જેક્ટ એટલે શું? એક વસ્તુ. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની અંદર મુખ્યત્વે કેટલા મુદ્દા અગત્યના છે? તો 4. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિના ગુણધર્મ કેટલા છે? 4. 1, યાદ રાખજો, પહેલું આવશે ડેટા એબ્સ્ટ્રેક્શન. પહેલો કોન્સેપ્ટ આવશે કયો? ડેટા એબ્સ્ટ્રેક્શન. સેકન્ડ આવશે એન્કેપ્સ્યુલેશન.
ત્રીજું આવશે પોલીમોર્ફિઝમ અને ચોથું આવશે ઇનહેરિટન્સ. તમારે છે ને હું યાદ રાખવાનું ખબર, આ 4 મુદ્દાની એક એક ટેગલાઈન યાદ રાખજો. 5 વખત વિડીયો જોજો, 5 વખત આ જે શબ્દ બોલું છું ને 5 વખત સાંભળજો. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? ક્રિયા થાય દેખાય નહીં. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું છે? ક્રિયા થાય પણ દેખાય નહીં. એનકેપ્સ્યુલેશન, 2 ડેટાને ભેગા કરીને એક ડેટા બનાવો એને શું કહેવામાં આવશે? એનકેપ્સ્યુલેશન. ફરી એકવાર બોલું છું, ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? ક્રિયા થાય પણ દેખાય નહીં એને શું કહેવામાં આવશે? ડેટા એબ્સ્ટ્રેક્શન. પછી આવશે પોલીમોર્ફિઝમ, એનકેપ્સ્યુલેશન. 2 ડેટાને ભેગા કરીને એક ડેટા બનાવો. બંનેના ઉદાહરણ સમજજો. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? તમે જાવાના પ્રેક્ટિકલ કર્યા હશે તો જાવાના પ્રેક્ટિકલની અંદર આખો જાવાનો પ્રોગ્રામ લખાઈ ગયો પછી પહેલું કામ તમે શું કરો? સેવ કરવાનું. સેવ કરતી વખતે નામ આપી દીધું p1.java, રાઈટ? કારણ કે ક્લાસનું નામ શું છે? p1. p1.java લખી દીધું. હું આખો પાઠનું ઓવરવ્યૂ આપું છું. તમને કે સર આ બધું હું ભણો છો? આ 6થા પાઠનું કન્ક્લુઝન છે તો જ 8મો પાઠ આવડશે. મિત્રો આ 6થો પાઠ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે હું આટલા એફર્ટ્સ લગાવું છું. તો ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? તમે જાવાનું પ્રેક્ટિકલ કર્યું છે. હવે જાવાનું પ્રેક્ટિકલ તમે કરો છો, પહેલો પ્રોગ્રામ તમે સેવ કરો છો p1.java થી. p1.java થી પ્રોગ્રામને સેવ કર્યો પછી પ્રોગ્રામને તમે શું કરો? કમ્પાઇલ કરો છો. કમ્પાઇલ એટલે શું ને ઇન્ટરપ્રિટર એટલે શું? ડિફરન્સ છે. કમ્પાઇલ એટલે કે આખો પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાંથી આપણી લેંગ્વેજમાં ને આપણી લેંગ્વેજમાંથી મશીન લેંગ્વેજમાં જે કન્વર્ટ કરે તેને શું કે અમારે કમ્પાઇલ. દાખલા તરીકે પ્રણાલી છે ને એકતા છે અને હું છું. પ્રણાલી એકલું ઇંગ્લિશ જાણે છે ને એકતા એકલું ગુજરાતી જાણે છે. તો પ્રણાલી અને એકતા વચ્ચે કોમ્યુનિકેશન પોસિબલ ખરું? નહીં. કેમ? લેંગ્વેજ પ્રોબ્લેમ. પણ હું એક એવો વ્યક્તિ છું બંને લેંગ્વેજ જાણું છું. પ્રણાલી ઇંગ્લિશમાં બોલશે, હું ટ્રાન્સલેટ કરીને એકતાને ગુજરાતીમાં કહીશ. એકતા ગુજરાતીમાં બોલશે, હું એને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં કહીશ. રાઈટ? આ આખી જે મેથડ છે એને શું કહેવાય? કમ્પાઇલર. પણ એક સાથે આખું ટ્રાન્સલેટ કરીને આપે તેને કમ્પાઇલર, પણ એક લાઈન ટ્રાન્સલેટ કરીને આપે તેને ઇન્ટરપ્રિટર કહેવાય. ફરી એકવાર બોલું છું, એક સાથે આખું ટ્રાન્સલેટ કરી તેને શું કહેવામાં આવે? કમ્પાઇલર. અને એક લાઈન ટ્રાન્સલેટ કરી તેને શું કહેવામાં આવશે? ઇન્ટરપ્રિટર. તો અહીંયા ડેટા એબ્સ્ટ્રેક્શન, તમારો પ્રોગ્રામ કમ્પાઇલ કરો છો પણ દેખાય છે ખરો? તમને ખાલી એક્ઝિટ કોડ 0 એવું આવીને બતાવી કેવી રીતે ટ્રાન્સલેટ થયો દેખાયો? નહીં. એને શું કહેવામાં આવશે? ડેટા એબ્સ્ટ્રેક્શન. ક્રિયા થઈ દેખાય નહીં એને શું કહેવામાં આવશે? ડેટા એબ્સ્ટ્રેક્શન. યાદ રાખજો, એક ટેગ લાઈન યાદ રાખજો. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? ક્રિયા થાય પણ દેખાય નહીં. એનકેપ્સ્યુલેશન. એનકેપ્સ્યુલેશન એટલે શું? 2 ડેટાને અલગ ભેગો કરવો. દાખલા તરીકે 12 સાયન્સનો ક્લાસ છે અને 12 કોમર્સનો ક્લાસ છે અને બંને ક્લાસમાં દાખલા તરીકે હું ભણાવું છું. હવે મને એવું થયું કે મારે ભણાવવો છે 6થો પાઠ જ, તો 12 સાયન્સ ને 12 કોમર્સના બંને ક્લાસને ભેગા કરી દઉં અને એક જ ક્લાસ એને ભણાવી દઉં તો મારું કામ ઇઝી થઈ ગયું. તો 2 ડેટા ભેગા થઈને એક ડેટા બન્યો એને શું કહેવામાં આવશે? એનકેપ્સ્યુલેશન. એના પછી આપણે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે શું? દાખલા તરીકે પ્રણાલીને કેમેસ્ટ્રીના સર કહી ગયા તારે કેમેસ્ટ્રીના ચોપડા ચેક કરી લેવાના. ફિઝિક્સના સર કહી ગયા ફિઝિક્સના ચોપડા ચેક કરી લેવાના. કોમ્પ્યુટરના સર કહી ગયા કોમ્પ્યુટરના ચોપડા ચેક લેવા. હવે ઓબ્જેક્ટ કેટલો છે? એક જ. કોણ? પ્રણાલી. પણ મેથડ કેટલી છે? 3. કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને કોમ્પ્યુટર. એક જ ઓબ્જેક્ટ પર અલગ મેથડ વપરાય એને શું કહેવામાં આવશે? પોલીમોર્ફિઝમ. ફરી એકવાર બોલું છું, ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? ક્રિયા થાય પણ દેખાય નહીં. એનકેપ્સ્યુલેશન એટલે શું? 2 ડેટાને ભેગા કરીને એક ડેટા બનાવો, એનકેપ્સ્યુલેશન. પોલીમોર્ફિઝમ એટલે શું? એક જ ઓબ્જેક્ટ પર વપરાતી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ એટલે શું કહેવામાં આવશે? પોલીમોર્ફિઝમ. ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે શું? ક્લાસનો પણ ક્લાસ. દાખલા તરીકે એક ક્લાસમાં 60 વિદ્યાર્થી છે, પરીક્ષા લીધી, 20 જણ ફેલ થઈ ગયા, 20ને અલગ ક્લાસમાં બેસાડ્યા. તો 20 જે અલગ બેઠા બીજા ક્લાસમાં તે તો મેઇન 60માંથી જ બેઠા ને. તો એક ક્લાસમાંથી બીજો મેઇન સબ ક્લાસ બન્યો, એક ક્લાસમાંથી સુપર ક્લાસમાંથી બીજો ક્લાસ બન્યો સબ ક્લાસ. તો એ સબ ક્લાસ
ક્લાસનો પણ ક્લાસ કહેવાય, એને શું કહેવામાં આવશે? ઇનહેરિટન્સ. ક્લાસનો પણ ક્લાસ, એને શું કહેવામાં આવશે? ઇનહેરિટન્સ. ખ્યાલ આવે છે? તો ચારે ચાર ઓબ્જેક્ટના ગુણધર્મો છે તેના મેઇન વર્ડ જે છે બોલ્યો છું તે આ યાદ રાખજો. ફર્સ્ટ, ડેટા એબ્સ્ટ્રેક્શન, ક્રિયા થાય પણ દેખાય નહીં. ઇનકેપ્સ્યુલેશન, બે ડેટાને ભેગા કરીને એક ડેટા બનાવવો. પોલિમોર્ફિઝમ, એક જ ઓબ્જેક્ટ પર વપરાતી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ. અને ઇનહેરિટન્સ, ક્લાસનો પણ ક્લાસ. આખું જાવા આ ચાર જ ટોપિક પર છે. આ ચાર ટોપિક આવડી ગયા તો આખું જાવા આવડી ગયું. ના, આ ચાર જ આવડવો જોઈએ. છઠ્ઠા પાઠની અંદર, આઠમા પાઠની અંદર આ જ છે. ચાલ, આટલા સમજ પડી ગઈ. પ્રોગ્રામિંગ લેંગ્વેજના પ્રકાર કેટલા? 2. સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. સ્ટ્રક્ચર એટલે બંધારણ, ઓબ્જેક્ટ એટલે એક વસ્તુ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મ કેટલા છે? 4. એબ્સ્ટ્રેક્શન, ઇનકેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ. એબ્સ્ટ્રેક્શન શું કહેવાય? ચારે ચાર ગુણધર્મ તમને ડીપમાં સમજાવી દીધા છે, રાઈટ. હવે આવશે બિહેવિયર અને ક્લાસ. ક્લાસ એટલે શું? એક જ સમાન લાક્ષણિકતા ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ, એને શું કહેવામાં આવશે? ક્લાસ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટને શેમાં વેચવામાં આવે છે? ક્લાસમાં. કેવી રીતે? દાખલા તરીકે હું માઇકમાં એનાઉન્સમેન્ટ એવું કરું છું કે ધોરણ 12ના બધા જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર આવી જાય. તો ધોરણ 12ના કયા વિદ્યાર્થીઓ આવે? સાયન્સવાળા બી આવે, કોમર્સવાળા બી આવે અને આર્ટ્સવાળા બી આવે ને. પણ હું પર્ટિક્યુલર કહું છું ધોરણ 12 એ સાયન્સના જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર આવે. હું બોલું વાક્ય સમજો. પહેલાં માઇકમાં મેં એનાઉન્સમેન્ટ શું કર્યું? ધોરણ 12ના બધા જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર આવી જાય. તો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ત્રણ ક્લાસના આવી ગયા. પછી જેટલા ક્લાસ હોય એના. પણ હું પર્ટિક્યુલર એવું બોલું છું કે ધોરણ 12 એ સાયન્સ ક્લાસના જ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર આવે. તો 12 એ સાયન્સનો જ ક્લાસ આવવાનો. ઓબ્જેક્ટ શેમાં વેચાયો? ક્લાસમાં વેચાયો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટને શેમાં વેચવામાં આવે છે? ક્લાસમાં. તો ક્લાસ એટલે શું? એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ. ફોર એક્ઝામ્પલ, ટ્યુશન ક્લાસની અંદર તમે જતા હો તો ટ્યુશન ક્લાસની અંદર 12મા ધોરણનો ક્લાસ છે, એ 12મા ધોરણમાં 12મા ધોરણના જ વિદ્યાર્થીઓ બેઠેલા હોય કે 10માના પણ બેઠેલા હોય? યસ, 12માના જ બેઠેલા હોય. પણ તમે એવું ડેમ શ્યોર કહી શકો કે બધા એક જ સ્કૂલના બેઠેલા છે? નહીં. ઓબ્જેક્ટ બદલાઈ ગયો ને. ક્લાસ એક સમાન લાક્ષણિકતા છે, 12 સાયન્સ લાક્ષણિકતા તો એક સમાન છે, પણ ઓબ્જેક્ટ કેવા છે? અલગ. ખ્યાલ આવે છે? એટલે ક્લાસ એટલે શું? એક સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ. એટલે આ પાર્ટની અંદર ત્રીજો કન્સેપ્ટ આવ્યો આ છે. પહેલો કન્સેપ્ટ કયો? પ્રોગ્રામિંગ લેંગ્વેજના પ્રકાર. બીજો કન્સેપ્ટ કયો? ગુણધર્મ. ત્રીજો કન્સેપ્ટ કયો? ક્લાસ. એટલે શું મેં સમજાવ્યું છે. ચોથો કન્સેપ્ટ આવશે બિહેવિયર. બિહેવિયર એટલે મેથડ. વાક્ય અંદર લખવાની જે ક્રિયા તેને શું કહેવામાં આવશે? મેથડ. ઓકે. પછી આની અંદર જે આવશે એક કન્સેપ્ટ આવશે ક્લાસ ડાયાગ્રામ. આના પછીના પેજમાં છે ક્લાસ ડાયાગ્રામ. જોઈ લેજો. આ ક્લાસ ડાયાગ્રામ એટલે શું? આ ક્લાસ વિશેની માહિતી આપી છે. પછી આ ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ એટલે શું? પહેલો કે સર છઠ્ઠો પાઠ છે એના માટે. તો મારે મારી ઓફિસની અંદર સરસ મજાની ઓફિસ બનાવી છે, તો હું ડાયરેક્ટ કડિયાને બોલાવી દઉં કે ચાલ ભાઈ અહીંયા ઓફિસ બનાવી દે. તમારી ઓફિસ બને ખરી? બને ખરી, પણ પ્રોપર નહીં બને. પણ કોઈ આર્કિટેક્ટ પાસે જાઓ અને એમ કે એક પ્લાન બને આ મસ્ત મજાનો, પછી ઓફિસ બનાવો તો કેવી બને? સોફ્ટવેર બનાવવા પહેલાં એની ડિઝાઇન તૈયાર કરવી પડે. એ ડિઝાઇન તૈયાર કરવા માટેનો પાઠ કયો છે? આ છઠ્ઠો. અને એ ડિઝાઇનને પ્રેક્ટિકલ બેઝ પર કામ કરવા માટેનો પાઠ કયો છે? 7મો, 8મો, 9મો, 10મો, 11મો. હવે ખ્યાલ આવ્યો? છઠ્ઠો પાઠ આ છે ને એનું પ્રેક્ટિકલ બેઝ છે 7, 8, 9, 10. રાઈટ? હવે સમજો છઠ્ઠા પાઠની અંદર આ ક્લાસ ડાયાગ્રામ એટલે શું? તમે જે સોફ્ટવેરની ડિઝાઇન તૈયાર કરવાનો છો ને એ ડિઝાઇન તૈયાર કરવા માટે શેનો ઉપયોગ થાય? ક્લાસ ડાયાગ્રામ. તો ક્લાસ ડાયાગ્રામ કોના દ્વારા તૈયાર થયો? તો UML દ્વારા. UML વાક્ય યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. UML કોના દ્વારા તૈયાર થયું? તો OMG, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. ઓ માય ગોડની અમુક પરેશ રાવલને યાદ કરે, અમુક અક્ષય કુમારને યાદ કરવા બેસી જાય, એ નહીં. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આ પતે પછી આની અંદર આ કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વિઝિબિલિટી. વિઝિબિલિટી 4 આવે: પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. પબ્લિક એટલે જાહેર, અંગત એટલે પ્રાઇવેટ, સુરક્ષિત એટલે પ્રોટેક્ટેડ અને પેકેજ. યાદ રાખજો 4 વિઝિબિલિટી. 4 વિઝિબિલિટી શું છે તમને ડીપમાં સમજાવીશ પછી. એ 8મા પાઠમાં આવશે.
પહેલાં છઠ્ઠા પાઠનો કન્સેપ્ટ ક્લિયર કરીએ. એટલે આ બધી વસ્તુ છે આની અંદર. ને પછી બધો જે કન્સેપ્ટ ચાલુ થાય છે જુઓ, ઇનકેપ્સ્યુલેશન કોને કહેવામાં આવે, બરાબર. પછી આવે છે એબ્સ્ટ્રેક્શન, ડેટા એબ્સ્ટ્રેક્શન. પછી આવે છે મેસેજિંગ. મેસેજિંગ એટલે શું? મેથડ બોલાવવાની ક્રિયાને શું કહેવામાં આવે? મેસેજિંગ. પછી આવે છે પોલિમોર્ફિઝમ. પછી એગ્રીગેશન અને કમ્પોઝિશન. આમાં બધા છોકરા ગૂંચવે છે. એગ્રીગેશન અને કમ્પોઝિશન બધા જ ગૂંચવે. અંશતઃ સંબંધ, એગ્રીગેશન, અજોડ સંબંધ, કમ્પોઝિશન. તમારો ને મારો રિલેશન ત્યારે એગ્રીગેશનમાં છે. કેમ? અંશતઃ છે. તમે લાઈફ ટાઈમ મારી સાથે થોડા રહેવાના છો. પણ તમારો ને તમારા પેરેન્ટ્સ સાથેનો સંબંધ કેવો છે? કમ્પોઝિશન. કેમ? અજોડ સંબંધ છે. પપ્પા મમ્મી જ્યાં શિફ્ટ થાય ત્યારે તમે શિફ્ટ થવાના છો. પપ્પા મમ્મીના નામ પછી તમારું નામ આવવાનું જ છે. ડેમ શ્યોર છે. એ કમ્પોઝિશન. એગ્રીગેશન એટલે અંશતઃ સંબંધ, કમ્પોઝિશન એટલે અજોડ સંબંધ. ઓકે. એગ્રીગેશનને દર્શાવવા માટે ખાલી હીરાનું ચિહ્ન દર્શાવાય, કમ્પોઝિશન દર્શાવવા માટે ભરેલા હીરાનું ચિહ્ન દર્શાવાય. ઓકે. એટલે આ એક વસ્તુ સમજજો. એટલે આ એક ટોપિક છે. ને પછી એક ટોપિક આવે છે કયો? આઈડિયો આ ઇનહેરિટન્સ, જે મેં તમને સમજાવ્યું તે દેખાય ને? ઇનહેરિટન્સ. એટલે આ પાઠના 4 મેન અગત્યના મુદ્દા મેં તમને સમજાવી દીધા. હવે આપણે આવી જઈએ સ્વાધ્યાયમાં. પાછા ઇનહેરિટન્સના 2 પ્રકાર આવે. ઇનહેરિટન્સના પ્રકાર કેટલા આવે? 2. મલ્ટિપલ ઇનહેરિટન્સ ને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ અને મલ્ટી લેવલમાં ફરક શું છે તો સમજો. મલ્ટિપલ એટલે શું? 60 જણનો ક્લાસ છે, એમાંથી 20 જણને મેં છૂટા કર્યા. 12 એ સાયન્સનો 60 જણનો ક્લાસ છે, એમાંથી 20 જણને છૂટા કરીને મેં બીજા ક્લાસમાં બેસાડ્યા. 12 બી સાયન્સનો ક્લાસ છે, 40 જણનો ક્લાસ છે, એમાંથી 10 જણને છૂટા કરીને પાછા બીજા ક્લાસમાં બેસાડ્યા. જે પેલા 20 જણ મેં તેમાં મેં બીજા 10 ઇન્ક્લુડ કર્યા. પણ 2 અલગ અલગ ક્લાસમાંથી 2 અલગ અલગ ક્લાસમાંથી છૂટા કરીને એક ક્લાસમાં બેસાડ્યા, એને મલ્ટિપલ કહેવાય. હા, મલ્ટિપલ કહેવામાં આવશે. ફરી એકવાર બોલું છું. 12 એ સાયન્સમાંથી 20 જણને છૂટા કરીને એક ક્લાસમાં બેસાડ્યા. 12 બી સાયન્સમાંથી 10 જણને છૂટા કરીને પહેલાં 20 સાથે જ બેસાડ્યા. એ મલ્ટિપલ ઇનહેરિટન્સ કહેવાય. ત્યારે મલ્ટી લેવલ એટલે શું? કે 60 જણનો ક્લાસ છે, એમાંથી 20 જણને મેં છૂટા કર્યા, એક ક્લાસમાં બેસાડ્યા. એ 20માંથી પાછા બીજા 10 જણને છૂટા કરીને બીજા ક્લાસમાં બેસાડ્યા. એ મલ્ટી લેવલ કહેવામાં. એટલે કે મલ્ટિપલ અને મલ્ટી લેવલ બધા જ ગૂંચવાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ યાદ રાખજો. મલ્ટિપલ એટલે કે 2 અલગ અલગ ક્લાસમાં છૂટા કરીને એક ક્લાસમાં ભેગા કરવા મલ્ટિપલ, અને એક જ ક્લાસમાં છૂટા કરીને પાછી એની અંદર બીજા છૂટા કરવા મલ્ટી લેવલ. રાઈટ? તો હવે સ્વાધ્યાયમાં આવીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ પર હોય છે? તો ઓબ્જેક્ટ. કયો આવશે? ઓબ્જેક્ટ. કારણ કે ઓબ્જેક્ટ મેઇન વસ્તુ છે ને. મેઇન કન્સેપ્ટ કયો છે? ઓબ્જેક્ટનો. જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? તો જાવા કયા પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. કયા પ્રકારની પ્રોગ્રામિંગ ભાષા છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. નીચેના માટે શું ઓબ્જેક્ટને એકબીજા, હવે ઓબ્જેક્ટને અલગ અલગ પાડવા માટે શેનો ઉપયોગ થાય? સ્ટેટ. તો સ્ટેટ એટલે શું? માની લો એક ક્લાસમાં પ્રણાલી કરીને છોકરી મળે છે. હવે સરનેમ છે પ્રણાલી ચાવાલા અને બીજી સરનેમ છે પ્રણાલી પટેલ. ઓકે. હવે ક્લાસમાં જે સર્વન્ટ છે, પ્યુન છે, પ્યુન આવે છે અને કહે છે પ્રણાલી તને ઓફિસમાં બોલાવે છે. તો ક્લાસનો પહેલો રિપ્લાય શું આવે? કઈ પ્રણાલી? એ રિપ્લાય આવે ને. હવે તમને કહે પ્યુન એવું કહે ભાઈ ચાવાલા પ્રણાલીને બોલાવે છે, તો એ જ છોકરી ઊભી રહીને જવાની. તો અલગ કરવા માટે આપણે રેફરન્સ શું લીધો? સરનેમ લીધું. ઇટ ઇઝ કોલ્ડ સ્ટેટ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટને અલગ કરવા માટે આપણે જે રેફરન્સ લઈએ છીએ એને શું કહેવામાં આવશે? સ્ટેટ. પેજ નંબર 117 પર ત્રીજી લાઈન. ઓકે. તો આ આવી ગયું સ્ટેટ. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાને કયા નામથી ઓળખવામાં આવે છે? ક્લાસ. મેં હમણાં તમને સમજાવ્યું કે આ વિડીયો જોઈ છે, જેટલા બી મારો વિડીયો જોશે તો તમે એવું શું શ્યોર કહી શકાય કે બધા એક જ સ્કૂલના છે? પોસિબલ જ નથી. ખ્યાલ આવે? પણ એક શું છે? ક્લાસ. જોવાના 12મા વાળા જ છે. પછી સાયન્સ હોય કે કોમર્સ હોય કે આર્ટ્સ હોય. 10માનો વિડીયો જોવાનો નથી જોવાનો. કેમ? એમ 10માનું લેવલ જ નથી. નીચેના માટે કોઈ દ્રશ્યતાનું ચિહ્ન નથી. યાદ રાખજો, દ્રશ્યતાના ચિહ્ન 4 આવશે. દ્રશ્યતાના ચિહ્ન કેટલા આવશે? 4. કયા કયા? પ્લસ, પછી ડેશ, પછી ટિલ્ડ અને હેશટેગ. પેજ નંબર 119માં ચોથી લાઈન. હું આ જૂની ચોપડીના પેજ નંબર બોલું છું, નવી ચોપડી નથી બોલું, જૂની ચોપડીના બોલું છું. પેજ નંબર 116 પર 119 પર આ 4 લાઈન છે. બરાબર?
અંગત સુરક્ષિત જાહેર અને પેકેજ. ઓકે, ચાલો એના પછી આવશે ઇનકેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? ઇનકેપ્સ્યુલેશન વડે નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવે છે? તો ડેટાની સુરક્ષિતતા. ઇનકેપ્સ્યુલેશન બે ડેટાને ભેગા કરીને એક ડેટા બનાવે એટલે ડેટા કેવો થઈ ગયો? સુરક્ષિત થઈ ગયો. ડેટા એબ્સ્ટ્રેક્શન વડે શું શક્ય બનાવી શકે છે? તો લખ્યું છે ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવું. મેં કીધું ને, ક્રિયા થાય પણ દેખાય નહીં, એને શું કહેવાય છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. નીચેનામાંથી કયો વિકલ્પ પોલિમોર્ફિઝમ વડે શક્ય થતો નથી? તો કયો આવશે? ડેટા હાઇડિંગ. જો પોલિમોર્ફિઝમના બધા બે પ્રકાર આવશે, મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. એ સમજાવીશું. 8મા પાઠનો વિડીયો બનાવીશ ને, 6થા 8મા પાઠનો વિડીયો ભેગો કરીને બતાવીશ, બરાબર? તો બહુ મસ્ત મજા આવશે. ડેટા હાઇડિંગ. એગ્રીગેશન કયા પ્રકારના સંબંધની સ્થિતિ જણાવે છે? તો પૂર્ણ સંબંધ. આ યાદ રાખજો, આ ફાઇનલનો જવાબ આવી રહ્યો છે. ઘણી બધી સ્કૂલોમાં ગમે તેવો જવાબ લખાય, આ ફાઇનલ જવાબ છે. અને ઇનહેરિટન્સ કયા પ્રકારનો સંબંધ છે? એક છે સંબંધ, ઇઝ અ રિલેશનશિપ. અને છેલ્લું આજે ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનને કયા ચિહ્ન વડે દર્શાવવામાં ભરેલા? એગ્રીગેશનને ખાલી હીરાના ચિહ્ન વડે અને કમ્પોઝિશનને ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવા છે. તો આ 6થા પાઠનો વિડીયો MCQ ક્લિયર કર્યા. તો 8મા પાઠનું ટાઇટલ છે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. તો પહેલાં ક્લાસ એટલે શું એ તમને મેં લાસ્ટ ટાઈમ સમજાવ્યું છે, તો જોઈ લઈએ આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ. તો ક્લાસ એટલે શું છે? લખ્યું છે એક સમાન લાક્ષણિકતા ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનો સમૂહ. બહુવિધ ઓબ્જેક્ટ. આપણે એટલી સેન્ટેન્સ યાદ રાખીએ. તો એક સમાન લાક્ષણિકતા એટલે શું? મેં તમને સમજાવ્યું છું કે ધોરણ 12 ટ્યુશનમાં ભણતો વિદ્યાર્થી છે, તો એ ધોરણ 12ના વિદ્યાર્થીના ક્લાસની અંદર તમે એવું શ્યોર ન કહી શકો કે બધા એક જ સ્કૂલના છે. 12મું ધોરણ રાઈટ છે, ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થી 12મા ધોરણના છે, રાઈટ છે, કોઈ ઇસ્યુ નથી. પણ બધા એક જ સ્કૂલના છે એવું તમે શ્યોર કહી શકો નહીં, બિકોઝ ઓફ લાક્ષણિકતા સમાન છે, ઓબ્જેક્ટ અલગ છે. તો ક્લાસ એટલે શું છે? એક સમાન, કયું? એક સમાન લાક્ષણિકતા ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ. એક સમાન શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુવિધ ઓબ્જેક્ટ શબ્દ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આટલામાં સમજવા પડી કે ક્લાસ અને ઓબ્જેક્ટ. આખા પાઠનું પહેલાં કન્ક્લુઝન કહી રહ્યો છું અને પછી સમજાવી રહ્યો છું. એના પછી આ પાઠની અંદર એક બીજો શબ્દ આવશે, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. હવે આની અંદર ઓબ્જેક્ટ એટલે શું એ સમજાવું છું. લાસ્ટ ટાઈમ આપણે સમજેલા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ગુણધર્મ કેટલા છે? 4. કયા 4? તો યાદ હોય તો ડેટા એબ્સ્ટ્રેક્શન, ઇનહેરિટન્સ, ઇનકેપ્સ્યુલેશન અને પોલિમોર્ફિઝમ. રાઈટ. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? રાઈટ, ક્રિયા થાય પણ દેખાય નહીં. જાવાનો પ્રોગ્રામ આપણે કમ્પાઇલ કર્યો છે, કમ્પાઇલેશન થઈ જાય છે પણ દેખાતો નથી, એને શું કહેવામાં આવશે? ઇનકેપ્સ્યુલેશન. સોરી, ડેટા એબ્સ્ટ્રેક્શન. માય મિસ્ટેક છે. જે ક્રિયા કરીએ છીએ પણ દેખાતી નથી એને શું કહેવામાં આવશે? ડેટા એબ્સ્ટ્રેક્શન. ફરી એકવાર બોલું છું, ક્રિયા થાય છે પણ દેખાતી નથી એને શું કહેવામાં આવશે? ડેટા એબ્સ્ટ્રેક્શન. એના પછી આવે છે ઇનહેરિટન્સ. ક્લાસનો પણ ક્લાસ, એને શું કહેવામાં આવશે? ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સના કેટલા પ્રકાર સમજાવ્યા હતા? 2. મલ્ટિપલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ ઇનહેરિટન્સ એટલે શું છે? કે આ એક ઓબ્જેક્ટ છે, એમાંથી 10 જણને છૂટા કર્યા છે,
આમાંથી 10 જણને છૂટા કર્યા છે અને અહીંયા ભેગા કરી દીધા 20 જણને. આ એક અલગ ક્લાસ છે, આ એક અલગ ક્લાસ છે. અને અહીંયાથી 10 જણને છૂટા કર્યા, આમાંથી 10 જણને છૂટા કર્યા, બંનેને ભેગા કર્યા એક જ ક્લાસમાં 20 જણને. ઇટ ઇઝ કોલ્ડ મલ્ટિપલ. જ્યારે મલ્ટી લેવલ એટલે શું? આ ઓબ્જેક્ટ છે, ક્લાસ છે માની લો, એમાંથી 20 જણને છૂટા કર્યા, એમાંથી બીજા 10 જણને છૂટા કર્યા. આ 60 જણમાંથી કેટલા જણને છૂટા કર્યા? 20. 20માંથી બીજા કેટલા છૂટા કર્યા? 10. આને મલ્ટી લેવલ કહેવામાં આવે. ઇનહેરિટન્સ એટલે શું? ક્લાસનો પણ ક્લાસ. 60માંથી એક ક્લાસ બન્યો 20નો, 20માંથી બીજો ક્લાસ બન્યો 10નો. આ બે અલગ અલગ ક્લાસ છે, એમાંથી બે ભેગા કરીને એક બનાવ્યા મલ્ટિપલ. રાઈટ? તો મલ્ટી લેવલ ને મલ્ટિપલ ઇનહેરિટન્સ સમજાવી દીધું. એના પછીનો જે કન્સેપ્ટ આવે છે ઇનકેપ્સ્યુલેશન. બે ડેટાને ભેગા કરીને એક ડેટા બનાવો એને શું કહેવામાં આવે છે? ઇનકેપ્સ્યુલેશન. અને પછી આવે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે એક જ ઓબ્જેક્ટ પર વપરાતી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેટર, એને શું કહેવામાં આવશે? પોલીમોર્ફિઝમ. આટલો કન્સેપ્ટ આપણે આગળના 6થા પાઠની અંદર સમજ્યા. હવે 8મા પાઠની અંદરનો જે કન્સેપ્ટ છે તે પહેલાં સમજીએ. તો પહેલું મેં તમને સમજાવ્યું છે ક્લાસ, અને બીજો ટોપિક છે કયો? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ એટલે શું? તો આની અંદર ઓબ્જેક્ટ બનાવવાના 3 પગલાં છે. ઓબ્જેક્ટ બનાવવાના પગલાં કેટલા છે? 3. આ સવાલ પૂછાય છે. પહેલું, બીજું અને ત્રીજું. પહેલું શું આવશે? કોઈને ખ્યાલ હોય તો બોલો. પહેલો કન્સેપ્ટ શું આવશે? ઇનિશિયલાઇઝેશન. પહેલો કોન્સેપ્ટ કયો આવશે? ઇનિશિયલાઇઝેશન. બીજો બોલો. એક આવશે કયો? ઇનિશિયલાઇઝેશન. ઇન્સ્ટન્સિએશન. બીજો શબ્દ કયો આવશે? ઇન્સ્ટન્સિએશન. તમે જોઈ લો શકો, ચોપડીમાં જોઈ શકો છો, તો ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા તમને દેખાશે ડેટા ઓબ્જેક્ટ બનાવવાના કેટલા પગલાં છે? 3. જો પહેલું આવશે કયું? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દેખાય છે? ડિક્લેરેશન, ઇન્સ્ટન્સિએશન, ઇનિશિયલાઇઝેશન. કયા કયા છે? ડિક્લેરેશન, ઇન્સ્ટન્સિએશન અને ઇનિશિયલાઇઝેશન. આપણે અહીંયા જોઈ લઈએ. આ ઇનિશિયલાઇઝેશન શબ્દ જે છે તે બીજો, ત્રીજો અને આ પહેલો. આ પહેલો વળી લઈએ, ડિક્લેરેશન. ઓકે. હવે ડિક્લેરેશન, ઇન્સ્ટન્સિએશન અને ઇનિશિયલાઇઝેશન, આ ત્રીજો વર્ડ. સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ કયો છે? ઇન્સ્ટન્સિએશન. ઇન્સ્ટન્સિએશન એટલે કયો કીવર્ડ વપરાય છે? ન્યૂ કીવર્ડ. તો પહેલો સવાલ, સર ઓબ્જેક્ટ બને ક્યારે? બે ક્લાસ છે, બહુ ધ્યાનથી સમજજો. બે ક્લાસ છે. એક ક્લાસની અંદર મેથડ તૈયાર થાય છે, બીજા ક્લાસની અંદર એ મેથડને બોલાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ, માની લો કે એક ટ્યુશન ક્લાસ છે. એ ટ્યુશન ક્લાસના સર એવું નક્કી કરે છે કે આપણે ફેરવેલ કરવું છે. હવે એ ફેરવેલ કરવા માટે એ પોતે આખું હેન્ડલિંગ કરતા નથી. એ એવું નક્કી કરે છે કે આપણે 3 વિદ્યાર્થી લઈ લઈએ અને 3 વિદ્યાર્થીને આપણે આખું ફેરવેલનું હેન્ડલિંગ કરવા આપી દઈએ. તો 3 વિદ્યાર્થી, દાખલા તરીકે એ નામનો વિદ્યાર્થી છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, નામ સહિત લઈએ કે ફર્સ્ટ છે પ્રણાલી, સેકન્ડ છે એકતા અને થર્ડ છે માનસી. પ્રણાલીને આપી દે છે ફૂડ ડિપાર્ટમેન્ટ, એકતાને આપી દે છે ડેકોરેશન ડિપાર્ટમેન્ટ અને માનસીને આપી દે છે સાઉન્ડ ડિપાર્ટમેન્ટ.
ક્લાસના સર 3 વિદ્યાર્થી લે છે, એમાં પ્રણાલી નામની છોકરીને શું આપી દે છે? ફૂડ ડિપાર્ટમેન્ટ. એને ફૂડ ડિપાર્ટમેન્ટ જ સાચવવાનું, બીજું કશું જ નહીં. એકતા નામની જે છોકરી છે તેને આપી દે છે ડેકોરેશન ડિપાર્ટમેન્ટ, એને સ્ટેજનું ડેકોરેશન જ કરવાનું. અને માનસી નામની જે છોકરી છે તેને સાઉન્ડ ડિપાર્ટમેન્ટ આપી દે છે, ડીજે વગાડવાનું, એટલે ડીજેનું બધું સિસ્ટમને બધી સેટ કરવાની. હવે આ 3 વિદ્યાર્થી કયા ક્લાસમાં સેટ કર્યા છે? ફંક્શનવાળા ક્લાસમાં. આ જે 3 મેથડ છે કયા ક્લાસમાં સેટ કરી છે? ફંક્શનવાળા. હવે આ 3 મેથડ કામ ક્યારે કરશે? જ્યારે ફેરવેલ હશે ત્યારે. તો બીજો આપણે ક્લાસ કયો બનાવીશું? ફેરવેલ. બીજો કયા ક્લાસ બનાવીશું? ફેરવેલ. હવે ફંક્શનવાળો ક્લાસ જ્યારે ફેરવેલમાં આવશે, મીન્સ કે સબ ક્લાસ જ્યારે સુપર ક્લાસમાં આવશે. આ કયો ક્લાસ થયો? સબ ક્લાસ. એ જ્યારે સુપર ક્લાસમાં આવશે ત્યારે શું બનશે? ઓબ્જેક્ટ. આ યાદ રાખજો. ઓબ્જેક્ટ ક્યારે બને? ક્યારે બને? સબ ક્લાસ જ્યારે સુપર ક્લાસમાં આવે ત્યારે શું બને છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બનાવવાના પગલાં કેટલા? 3. ડિક્લેરેશન, હમણાં મેં સમજાવ્યું તે, ઇન્સ્ટન્સિએશન અને ઇનિશિયલાઇઝેશન. આ 3 પગલાં બહુ યાદ રાખજો. એમાં ઇન્સ્ટન્સિએશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ફંક્શનવાળો ક્લાસ જ્યારે ફેરવેલવાળા ક્લાસમાં આવશે ત્યારે એની સાથે વપરાયેલી જે 3 મેથડ છે તે પણ આવશે. સ્વાભાવિક છે ને? ફંક્શનવાળો ક્લાસ હું ફેરવેલમાં બોલાવીશ તો એની સાથે 3 મેથડ મેં તૈયાર કરી છે તે પણ આવશે. હવે એ જે 3 મેથડ આવવાની છે એ 3 મેથડને બોલાવવી હોય તો એક વેરિયેબલ જોઈશે. એ વેરિયેબલનું નામ છે રેફરન્સ વેરિયેબલ. કયો વેરિયેબલ? રેફરન્સ વેરિયેબલ. વેરિયેબલ કેટલા આવે છે? 3. પહેલો લોકલ, બીજો ઇન્સ્ટન્સ અને ત્રીજો છે ક્લાસ. લોકલ શબ્દ આવે એટલે એક જ શબ્દ યાદ રાખવાનો, બ્લોક. બ્લોક શબ્દ આવે એટલે લોકલ વેરિયેબલ જ આવે, અથવા છગડીયો કૌંસ. બ્લોક શબ્દ આવે એટલે યાદ રાખવાનું શું? લોકલ વેરિયેબલ. નવો ઓબ્જેક્ટ શબ્દ આવે, નવો ઓબ્જેક્ટ શબ્દ આવે તો યાદ રાખવાનું ઇન્સ્ટન્સ વેરિયેબલ. નવો ઓબ્જેક્ટ શબ્દ આવે તો શું યાદ રાખવાનું? ઇન્સ્ટન્સ વેરિયેબલ. અને સ્ટેટિક શબ્દ આવે, કયો? સ્ટેટિક શબ્દ આવે તો યાદ રાખવાનું ક્લાસ વેરિયેબલ. આ 3 કીવર્ડ આપ્યા છે, મેન ટેગ વર્ડ આપ્યા છે. આની પર તમે કામ કરજો. બધી હિન્ટ આપું છું કારણ કે 8મો પાર્ટ સૌથી કોમ્પ્લિકેટેડ પાર્ટ છે અને એ 8મો પાર્ટ તમને મઠાવશે વધારે ને એ બીજા બધા વિષય, બીજા બધા ક્વેશ્ચનમાં બી કોમ્પ્લિકેટેડ થઈ જાય. બહુ શાંતિથી સમજો. એટલે આખા પાર્ટનું પહેલાં ઓવરવ્યૂ આપી દઉં છું, પછી MCQ સોલ્વ કરાવું છું. રાઈટ? તો આટલામાં સમજ પડી ગઈ. ફરી એક જ બોલું છું, આ એક જ ટોપિક જો આવડી ગયો ને આખો 8મો પાર્ટ આવડી ગયો. આખા પાર્ટની અંદર એ જ છે. ક્લાસ તો સમજણ પડી ગઈ, ઓબ્જેક્ટ શું છે ખબર જ નથી. તો ઓબ્જેક્ટ એટલે શું? જ્યારે સબ ક્લાસ સુપર ક્લાસમાં આવે, ચાઇલ્ડ ક્લાસ પેરેન્ટ ક્લાસમાં આવે, એક્સટેન્ડેડ ક્લાસ સુપર ક્લાસમાં આવે ત્યારે શું બને છે? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ જ્યારે બને છે તો ઓબ્જેક્ટની સાથે મેથડ પણ આવે. હવે એ મેથડને બોલાવવું હોય તો શેની જરૂર પડે? રેફરન્સ વેરિયેબલ. આપણામાં રેફરન્સ વેરિયેબલ લઈ લઈએ છે ડી. કયો લઈ લે છે? ડી. ડોટ લખી દઉં છું પ્રણાલી, પછી પાછું લખી દઉં છું ડી ડોટ એકતા, અને પાછું લખી દઉં છું ડી ડોટ માનસી. તો યાદ રાખજો, આ ડી ડોટ પ્રણાલી, ડી ડોટ એકતા, ડી ડોટ માનસી, એમાં ડી શું છે? રેફરન્સ વેરિયેબલ. અને રેફરન્સ વેરિયેબલ ત્યારે જ બને જ્યારે નવો ઓબ્જેક્ટ બને. નવો ઓબ્જેક્ટ કયા કીવર્ડ દ્વારા બને? ન્યૂ કીવર્ડ દ્વારા. કયા કીવર્ડ દ્વારા બનશે? ન્યૂ કીવર્ડ દ્વારા. અને રેફરન્સ વેરિયેબલ, રેફરન્સ વેરિયેબલ જે છે એ જે જગ્યા રોકે છે એ જગ્યાને કઈ મેમરી કહેવામાં આવશે? હીપ મેમરી. કઈ મેમરી કહેવામાં આવશે? હીપ મેમરી. વિશિષ્ટ પ્રકારની જગ્યા એટલે કે હીપ, વિશિષ્ટ પ્રકારની મેથડ એટલે કે કન્સ્ટ્રક્ટર.
શબ્દ યાદ રાખજો. વિશિષ્ટ પ્રકારની જગ્યા મીન્સ કે હીપ મેમરી. વિશિષ્ટ પ્રકારની મેથડ મીન્સ કે કન્સ્ટ્રક્ટર. એટલે આ પાઠની અંદર એક કન્સેપ્ટ આ થયો ક્લાસ અને ઓબ્જેક્ટ. 3 વેરિયેબલ એક કન્સેપ્ટ એક થઈ ગયો. કયું? લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ. લોકલ વેરિયેબલ યાદ કેવી રીતે રાખવાનું? બ્લોક શબ્દ આવે અથવા છગડીયો કૌંસ શબ્દ આવે તો કયો વેરિયેબલ આવે? લોકલ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ શબ્દ આવે શું યાદ રાખવાનું? નવો ઓબ્જેક્ટ અથવા ન્યૂ કીવર્ડ. કયો કીવર્ડ? ન્યૂ. બરાબર છે. પછી આવશે ક્લાસ વેરિયેબલ. કયો કીવર્ડ યાદ રાખવાનો? સ્ટેટિક. સ્ટેટિક શબ્દ એટલે કયો વેરિયેબલ આવે? ક્લાસ વેરિયેબલ જ આવે. બોર્ડની પરીક્ષામાં બી યાદ રાખજો. સ્ટેટિક કીવર્ડ આવે એટલે ક્લાસ વેરિયેબલ. આંખ મીચીને લખી દેવાનું. ઓકે. પછી આવ્યો ઓબ્જેક્ટની અંદર રેફરન્સ વેરિયેબલ. રેફરન્સ વેરિયેબલ ક્યારે બને છે? જ્યારે નવો ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે. નવો ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયા જે છે એને શું કહેવામાં આવશે? ઇન્સ્ટન્સિએશન. નવો ઓબ્જેક્ટ બનાવવાની જે ક્રિયા છે તેને શું કહેવામાં આવશે? ઇન્સ્ટન્સિએશન. અને નવો ઓબ્જેક્ટ બનાવવા માટે કયો કીવર્ડ વપરાય છે? તો ન્યૂ. ખ્યાલ આવે છે દરેકને? બહુ શાંતિ સાથે આ પાઠની અંદર વચમાં હું કોઈ કોમેન્ટ નથી લેતો એટલા માટે, કારણ કે આ પાઠનો મેઇન બેઝ જ આવ્યો છે. પછી એકદમ ઇઝી પાઠ થઈ જશે. હવે રેફરન્સ વેરિયેબલ જ્યારે એટલે આપણે લખ્યું ને d.html, આ d. પ્રણાલી આવું લખ્યું. d.એકતા, d. માનસી. તો આ જે લખ્યું છે એ ડી શું છે? રેફરન્સ વેરિયેબલ. શું છે? રેફરન્સ વેરિયેબલ. રેફરન્સ વેરિયેબલ જ્યારે કોઈ મેથડને બોલાવે છે, આ 3 મેથડ થઈ ગઈ. આ મેથડને બોલાવે છે ત્યારે કયો પ્રક્રિયક વપરાય છે? ડોટ પ્રક્રિયક. આ સવાલ બોર્ડમાં પૂછાયેલો. કયો પ્રક્રિયક વપરાય છે? ડોટ. અને ડોટ પ્રક્રિયકની એસોસિવિટી કઈ બાજુથી કઈ બાજુ હોય છે? ડાબીથી જમણી બાજુ. એસોસિવિટી એટલે શું? કઈ બાજુથી ગણતરી કરે તે. કોઈ હોય ને, કોઈ ડાબી બાજુથી લખતું હોય, કોઈ જમણી બાજુથી લખતું હોય, એની એસોસિવિટી કહેવામાં આવે. કઈ બાજુથી કઈ બાજુ ગણતરી કરવી એને એસોસિવિટી કહેવાય. એક પદીમાં, એક પદી પ્રક્રિયકમાં, એક પદી પ્રક્રિયક તરીકે કયું આવે? ઇઝ ઇક્વલ ટુ આવે, શોર્ટ હેન્ડ ઓપરેટર આવે. આ બધા જે એક પદી પ્રક્રિયક છે તેમાં એસોસિવિટી જમણીથી ડાબી બાજુ હોય છે. એક પદી પ્રક્રિયકમાં એસોસિવિટી કઈ બાજુથી કઈ બાજુ હોય છે? જમણીથી ડાબી બાજુ. જ્યારે બાકી બધામાં જ કયા પ્રકારની એસોસિવિટી હોય છે? ડાબીથી જમણી બાજુ. આ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. પહેલો કન્સેપ્ટ ફરી એક વાર બોલી જાઉં છું. પહેલો કન્સેપ્ટ છે ક્લાસ. બીજો કન્સેપ્ટ છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની અંદર મેં તમને સમજાવ્યું કેટલા પગલાં? 3. ડિક્લેરેશન, શોર્ટમાં લખી દઉં છું, ઇન્સ્ટન્સિએશન અને ઇનિશિયલાઇઝેશન. ઓકે. આ 3 પગલાં. ઓબ્જેક્ટ ક્યારે બને? ઓબ્જેક્ટ ક્યારે બને? સબ ક્લાસ સુપર ક્લાસમાં આવે ત્યારે. ઓબ્જેક્ટ બનાવવાના પગલાં કેટલા છે? 3. કયા કીવર્ડ દ્વારા ઓબ્જેક્ટ બને? ન્યૂ કીવર્ડ દ્વારા. કયા કીવર્ડ દ્વારા? ન્યૂ કીવર્ડ દ્વારા ઓબ્જેક્ટ બને. ઓબ્જેક્ટ બને ત્યારે કયો વેરિયેબલ બને? રેફરન્સ વેરિયેબલ. પછી આની અંદર કયો શબ્દ આવશે? વેરિયેબલ. વેરિયેબલ કેટલા છે? 3. કયા 3 વેરિયેબલ? લોકલ, ક્લાસ અને ઇન્સ્ટન્સ. ઓકે. આટલો ટોપિક ભણ્યા. પછી આ પાઠની અંદર ચોથો ટોપિક વિઝિબિલિટી, દ્રશ્યતા. દ્રશ્યતા કેટલી છે? 4. પહેલું પબ્લિક, છઠ્ઠા પાઠમાં આવી ગયું છે. પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. પબ્લિક એટલે શું? બીજા કોઈ ક્લાસની મેથડને મેઇન ક્લાસમાં લાવી હોય તો કઈ વિઝિબિલિટી વપરાય? પબ્લિક. પછી આવશે પ્રાઇવેટ. પ્રાઇવેટ શબ્દ આવે એટલે શું યાદ રાખવાનું? ઇનકેપ્સ્યુલેશન. શું યાદ રાખવાનું? ઇનકેપ્સ્યુલેશન. બરાબર છે. પ્રોટેક્ટેડ આવે એટલે શું યાદ રાખવાનું? ઇનહેરિટન્સ. શું યાદ રાખવાનું છે? ઇનહેરિટન્સ.
અને પેકેજ એટલે શું? જ્યારે કોઈ પણ પ્રકારની વિઝિબિલિટીનો ઉપયોગ ન કર્યો હોય ત્યારે કયું વિઝિબિલિટી વપરાય છે? પેકેજ. કયા પ્રકારની વિઝિબિલિટી વપરાય છે? પેકેજ. જો ફરી એકવાર બોલું છું, પાઠનું રિપીટેશન ફારી કરું છું કારણ કે 8મો પાઠ સૌથી અઘરો પાઠ છે. અઘરો શબ્દ બોલ્યો છું આજે, એટલા માટે બહુ ગૂંચવાઈ જશો 8મા પાઠની અંદર. એટલે 6થો પાઠ ને 8મા પાઠનો વિડીયો ભેગો કરીને તમને સમજાવું છું. 1 કલાકનો વિડીયો થાય તો ધ્યાનથી જોજો, પોઝ કરીને જોજો. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આપણી પાસે 2 દિવસ છે, આજનો અને કાલનો. 1-2 દિવસની અંદર કમ્પ્લીટ કોમ્પ્યુટર કરી નાખજો. મેક્સ ટુ મેક્સ માર્ક આવશે. સાયન્સવાળા વિદ્યાર્થી, કોમર્સવાળા વિદ્યાર્થી, સાયન્સવાળા આજે ઇંગ્લિશનું પેપર આપશે, કોમર્સવાળા આજે ગુજરાતીનું પેપર આપશે. મેં આખો કન્સેપ્ટ આપ્યો છે, કેવી રીતે વાંચવો છે કમ્પ્લીટ કરજો. બીજા બધા વિષયમાં મહેનત કરી છે કે નથી કરી મને આઈડિયા નથી, પેપર સારા ગયા કે નથી ગયા કોઈ આઈડિયા નથી. હું એવું જ ઈચ્છું છું કે બધાના પેપર સારા જ ગયા છે, પણ છેલ્લું પેપર બહુ શાંતિથી આપજો. બધા જ પેપર સહેલા નીકળ્યા છે, કોમ્પ્યુટર બી સહેલું જ નીકળવાનું છે. પણ વિડીયો જોતા રહેજો, વિડીયો ખાસ જોજો. પેમ્પલેટ PDF ન મળી હોય મારો કોન્ટેક્ટ કરજો, હું તમને પર્સનલી આપીશ. ઘણા બધા વિદ્યાર્થીઓ માંગે છે, હું આપી પણ દઉં છું. માંગજો, ધર્મેશ ચાવાલા ખબર પડી જ જશે, એટલે ઓલરેડી એમને આઈડિયા આવી જશે. ચાલો, પહેલો કન્સેપ્ટ આ પાઠની અંદર ક્લાસ. બીજો શબ્દ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ બનાવવાના 3 પગલાં. વેરિયેબલ 3. દ્રશ્યતા કેટલી છે? 4. આ ત્રીજો કન્સેપ્ટ. પછી આવશે કન્સ્ટ્રક્ટર. કયો શબ્દ આવશે? કન્સ્ટ્રક્ટર્સ. કન્સ્ટ્રક્ટર એટલે શું? વિશિષ્ટ પ્રકારની મેથડ. અંડરલાઈન તો વાંચવાની છે આ પાઠની. આ બધા આખા પાઠનું કન્ક્લુઝન કહી દઉં છું. કન્સ્ટ્રક્ટર એટલે શું? વિશિષ્ટ પ્રકારની મેથડ. પછી 6થો ટોપિક આવે છે ગેટ અને સેટ મેથડ. મીન્સ કે એક્સેસર અને મ્યુટેટર મેથડ. કયો શબ્દ? એક્સેસર અને મ્યુટેટર મેથડ. કેવી રીતે યાદ રાખવાનું સમજાવી દઉં છું. ડેટાનો ઉપયોગ એક્સેસર લખી દઉં છું. ડેટાનો ઉપયોગ એક્સેસર. ડેટામાં ફેરફાર મ્યુટેટર. એક્સેસર માટે કયો કીવર્ડ વપરાય? ગેટ. મ્યુટેટર માટે કયો કીવર્ડ વપરાય? સેટ. ફરી એકવાર બોલું છું. ડેટાનો ઉપયોગ મીન્સ એક્સેસર, ડેટાનો ફેરફાર મીન્સ મ્યુટેટર. એક્સેસર માટે કયો કીવર્ડ વપરાય? ગેટ. મ્યુટેટર માટે કયો કીવર્ડ વપરાય? સેટ. બરાબર છે. આ પાઠની અંદર આટલું કન્ક્લુઝન છે. સ્વાધ્યાયના MCQ આપણે જોવા પ્રયત્ન કરીએ. એમાં કોઈ નવું આવશે તો તમને પાછો સમજાવી દઈશ. પણ આટલા કન્સેપ્ટ મેઇન છે આ પાઠની અંદર. મેઇન ડોટ પ્રક્રિયા મેઇન છે. બધું આખું પાઠનું કન્ક્લુઝન કીધું છે. એટલે 6થો પાઠના અંડરલાઈન ખાસ વાંચો, 8મા પાઠની અંડરલાઈન ખાસ વાંચો, સ્વાધ્યાયના MCQ વાંચો અને પછી મારા પેમ્પલેટના MCQ વાંચો. થોડોક ટાઈમ બેટા આપી દેજો આજનો અને કાલનો દિવસ, પછી આપણે પ્રોબ્લેમ છે નહીં. સો રિક્વેસ્ટ કરું છું, કોમ્પ્યુટરનું રિઝલ્ટ 90 અપ લવડાવવું છે મારે ઓલ ઓવર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. પછી સાયન્સનો હોય, કોમર્સનો હોય કે આર્ટ્સનો હોય. ને ઘણા વિદ્યાર્થીઓ 90 અપ લાવી શકશે આ પ્રમાણે જો કરશે તો. એકવાર ન ખ્યાલ હોય તો પહેલો વિડીયો મારો જોઈ લેજો. પહેલા વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ઓકે, તો હવે આપણે આવીએ મેઇન સ્વાધ્યાય ઉપર. તો સ્વાધ્યાયની અંદર ખાસ જોઈએ આપણે ઓકે. સ્વાધ્યાયમાં આવી જઈએ તો આ બધો કન્સેપ્ટ મેં આવરી લીધેલો છે. આની અંદર રેફરન્સ વેરિયેબલ, રેફરન્સ મેથડ શું કહેવામાં આવે, ક્લાસ વેરિયેબલ કોને કહેવામાં આવે, સ્ટેટિક કીવર્ડ આવે ને, સ્ટેટિક કીવર્ડ એ ખાસ રાખજો. વચમાં પેલું આવતું હતું ઇનહેરિટન્સ અને ઇનકેપ્સ્યુલેશન. વચમાં ઇનહેરિટન્સ અને ઇનકેપ્સ્યુલેશન આવે જ છે, પણ એ એટલા માટે નથી લીધું કારણ કે 6થા પાઠમાં આવરી લીધું છે. ઇનકેપ્સ્યુલેશન મેં આગળ આ પાઠના વિડીયોમાં બી મેં તમને સમજાવી દીધું છે કે ઇનકેપ્સ્યુલેશન એટલે શું? 2 ડેટાને ભેગા કરીને એક ડેટા બનાવો તેને શું કહેવાય? અમારે ઇનકેપ્સ્યુલેશન. ને ઇનહેરિટન્સ એટલે શું? ક્લાસનો પણ ક્લાસ. ઓકે. એબ્સ્ટ્રેક્શન એટલે શું? ક્રિયા થાય પણ દેખાય નહીં. અને પોલિમોર્ફિઝમ એટલે શું? એક જ ઓબ્જેક્ટ પર વપરાતી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ. આટલી બધી વસ્તુ
ધ્યાનથી સમજાવી દીધી છે. હજી બી ડાઉટ્સ લાગે, અંડરલાઇન કરેલી બુક છે, વાંચજો. નહીં સમજ પડે કોલ કરજો એની ટાઈમ. હમણાં 2 દિવસ 24/7 તમારા માટે હું અવેલેબલ છું. આમ તો 24/2 કહેવાય, 7 તો ન કહેવાય, પણ 25/2 અવેલેબલ છું બિકોઝ ઓફ 2 દિવસ જ છે ને. ઓકે, તો બેસ્ટ ઓફ લક વન્સ અગેન. હવે 8મા પાઠના MCQ જોઈએ આપણે. નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? તો કોણ વ્યાખ્યાયિત કરશે? ક્લાસ. એટ્રીબ્યુટ એટલે શું? વેરિયેબલ. એટ્રીબ્યુટ એટલે શું? વેરિયેબલ. અને મેથડ એટલે તમને મેં સમજાવ્યું. હવે પ્રણાલીને મેં એવું કીધું છે કે તું ફૂડ ડિપાર્ટમેન્ટ સાચવજે, તો પ્રણાલી મેથડ. પણ પ્રણાલી એકલું બધાની રસોઈ થોડી બનાવવાની છે, એની અંદર 3-4 જણ હશે ને, તે બધા શું થયા? એટ્રીબ્યુટ. એકતાને મેં કીધું કે ડેકોરેશન કરજો, તો એકતા મેથડ થઈ. પણ એકતા ડેકોરેશન એકલી થોડી કરવાની છે, એકતા સાથે 10-15 વિદ્યાર્થી હશે ને, એના વેરિયેબલ. મેથડની સાથે વેરિયેબલ હોય. તો અહીંયા લખ્યું છે એ બધા શેમાં હોય છે? ક્લાસમાં. આપણે કયા ક્લાસમાં ડિફાઇન કરેલા? ફંક્શનવાળા ક્લાસમાં. આ પાઠના આ વિડીયોને 2-3 વખત પોઝ કરીને જોજો. આ વિડીયોને ખાસ પોઝ કરીને જોજો. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ? ચાલો જવાબ આપો. કયો શબ્દ આવ્યો છે? ક્લાસ વેરિયેબલ. મેં તમને સમજાવ્યું, ક્લાસ વેરિયેબલ આવે, કયો શબ્દ આવશે? સ્ટેટિક. એટલે મેં તમને આખા પાઠનું કન્ક્લુઝન કીધું છે. 3 વેરિયેબલ છે, લોકલ, ક્લાસ અને ઇન્સ્ટન્સ. લોકલ શબ્દ આવે એટલે બ્લોક શબ્દ યાદ રાખવાનો અથવા છગડીયો કૌંસ યાદ રાખવાનો. ક્લાસ શબ્દ આવે એટલે સ્ટેટિક કીવર્ડ યાદ રાખવાનો. અને ઇન્સ્ટન્સ વેરિયેબલ આવે એટલે યાદ રાખવાનું નવો ઓબ્જેક્ટ અથવા ન્યૂ કીવર્ડ. રાઈટ. એના પછી આવે છે નીચેનામાંથી કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે? આવ્યું? બધું જો વિડીયો પરફેક્ટ જોયો છે ને ધ્યાનથી શાંતિથી, તો જવાબ બધા આવડી જશે. નવો ઓબ્જેક્ટ બનાવે છે, કયો કીવર્ડ? ન્યૂ. જે આપણે આગળ આવડી ગયું. ઓબ્જેક્ટ બનાવવાના પગલાં કેટલા? 3. ડિક્લેરેશન, ઇન્સ્ટન્સિએશન, ઇનિશિયલાઇઝેશન. ઇન્સ્ટન્સિએશન એટલે શું? દ્રષ્ટાંતીકરણ. ચોપડીમાં પેજ નંબર 161 પર આપ્યું છે, IMP લખેલું છે, વાંચજો. ચોપડીની અંડરલાઇનને પહેલો પ્રેફરન્સ આપજો ને આપજો. ઓકે. તમને કે સર તમે બહુ બધી બદામ પૂરી કરી નાખો છો મારી, પણ કરવું જ પડે એવું છે. દેર આય દુરસ્ત આય કોમ્પ્યુટર વિષયમાં કરાવવું પડશે. ચાલો આટલામાં સમજણ પડી ગઈ. હવે ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કોલ કરી શકાય છે? ક્લાસ મેથડ. ક્લાસ વેરિયેબલ આવે એટલે કઈ મેથડ આવશે? ક્લાસ મેથડ. નીચેનામાંથી એક સમાન નામ ધરાવતી, આવ્યું ને? માની લો કે એક ક્લાસમાં દિશા કરીને 3 છોકરી ભણે છે. એક પટેલ દિશા, એક ચૌહાણ દિશા અને એક મોદી દિશા. હવે સ્કૂલનો પ્યુન આવે છે અને એમ કહે છે કે દિશા તને બોલાવે છે. તો આખો ક્લાસનો પહેલો રિપ્લાય શું આવે? કઈ દિશા? હવે પ્યુન એવું કહે છે કે ચૌહાણ દિશાને બોલાવે છે. રાઈટ. તો એ સિવાય બીજી કોઈ દિશા જશે નહીં. તો મેં તમને 6થા પાઠમાં સમજાવેલું કે એક જ નામ ધરાવતી 2 મેથડ છે. એને અલગ કરવા માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ, આમાં સરનેમ આપણે રેફરન્સ લીધો, તો એ અલગ કરવા માટે આપણે જે શબ્દ વાપરીએ એને શું કહેવામાં આવશે? સ્ટેટ. તો અહીંયા લખ્યું છે તે જુઓ, એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પેરામીટર સાથે એક કરતાં વધારે મેથડનો ઉપયોગ કરે તેને કઈ મેથડ કહેવામાં આવશે? ઓવરલોડેડ. કઈ મેથડ કહેવામાં આવશે? ઓવરલોડેડ. નીચેનામાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય છે? કઈ મેથડ ઓબ્જેક્ટ? હવે ઓબ્જેક્ટ શબ્દ આવ્યો એટલે વિશિષ્ટ પ્રકારની મેથડ થઈ, તો વિશિષ્ટ પ્રકારની મેથડને શું કહેવામાં આવશે? કન્સ્ટ્રક્ટર. નીચેનામાંથી કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ, કન્સ્ટ્રક્ટર, સુપર ક્લાસ? સબ ક્લાસ એટલે કયો? ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ અથવા એક્સટેન્ડેડ ક્લાસ. કયો શબ્દ વપરાશે? સુપર. બરાબર, યાદ રાખજો, આ પૂછાયેલો સવાલ છે. જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? ઓબ્જેક્ટનું નામ, ડોટ અને મેથડનું નામ. ઓબ્જેક્ટનું નામ એટલે આપણે ફંક્શનવાળો ક્લાસ એ ઓબ્જેક્ટ, ડોટ અને મેથડનું નામ આપણે જે લખેલું તે. ઓકે. એના પછી આવે છે નીચેનામાંથી ઇન્સ્ટન્સ મેથડ વડે શું ઉપલબ્ધ છે? ક્લાસ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ. આ બધા MCQ રાઈટ છે, એક પણ MCQ રોંગ નથી. કારણ કે ઘણી બધી સ્કૂલોમાં ગમે આપેલ તમામ જવાબ લખાઈને આવી જાય છે. એક પણ MCQ ખોટા નથી, કારણ કે બોર્ડની પરીક્ષામાં આ પૂછાયેલા સવાલનો જવાબ મેં જ આપ્યા છે. અને આ
ફાઇનલ સોલ્યુશનમાં ગયું છે એટલે આ આન્સર રાઈટ છે. અને છેલ્લો સવાલ છે, જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય ત્યારે તેને શું કહેવામાં આવશે? ઓવર રિડન મેથડ્સ. હવે તમને એવું થશે કે સર આ વાક્ય તો આખા ચોપડીમાં આવ્યું નથી, ઇંગ્લિશ મીડિયમની ચોપડીમાં છે ઓવર રિડન મેથડ્સ. ગુજરાતી મીડિયમમાં એ શબ્દને અલગ ટ્વિસ્ટ કરીને મૂક્યો છે, રાઈટ. તો ફરી એક વખત વન્સ અગેન 8મો પાઠ અને 6થો પાઠ, આ બે પાઠ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બે પાઠના વિડીયો, આ જે વિડીયો છે 6થો અને 8મા પાઠના વિડીયો ભેગો છે. શાંતિથી પોઝ કરીને જોજો, લખજો, જોતા જજો, લખજો, જોતા જજો. MCQ રીડ કરજો, પહેલાં 6થા પાઠના પછી 8મા પાઠના. MCQ રીડ કરી દીધા, ચોપડીની અંડરલાઈન વાંચી લીધી. આ બે પાઠ પર જરાક વધારે ધ્યાન આપજો, જેથી બીજા બધા MCQ બી તમને ઇઝીલી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.